ઉમરગામ નગરપાલિકા વિસ્તારમાં પીવાનું પાણી ગંદુ અને ડોળું આવતા સ્થાનિક રહીશોમાં રોષ ફેલાયો છે, જે પીવાના પાણી વાપરવા લાયક પણ નહીં હોવાનો રહીશોએ જણાવ્યું છે। ઉપરાંત આવા પાણીથી રહીશોના સ્વાસ્થ્ય પર ખતરો ઊભો થાય છે। તેમજ હાલ જ્યારે વરસાદી વાતાવરણ છે ત્યારે આવા ગંદા પાણીથી રોગચાળો વધુ વકરી શકે તેમ હોય રહીશો ચિંતિત બન્યા છે। જો આ રીતે રહીશોને આરોગ્ય સાથે ચેડા થશે તો જો સત્વરે પાલિકા દ્વારા શુદ્ધ પાણી આપવામાં નહીં આવે તો રહીશો ઉપરે અધિકારીઓને ફરિયાદ કરશે। ઉલ્લેખનીય છે કે હાલમાં ચોમાસાની સિઝન ચાલી રહી છે। સ્થાનિકો રહીશો દ્વારા ડોળું પાણી આવતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ચોમાસામાં ઉનાળા જેવી ડબલ ઋતુના તાવ અને ખાંસી શરદીનો વાવર માથું ઉચકી શકે એમ છે, ત્યારે ગંદા પાણીના કારણે નગરમાં રોગચાળો ફેલાય તેવી દહેશત સેવાઈ રહી છે। તો જવાબદાર તંત્ર દ્વારા તાકીદે નિવારણ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। 1 મહિનાથી આવું ગંદુ પાણી આવે છે, સાવ વાપરવામાં કામ નથી આવતું અને છોકરાઓ બી બીમાર થઈ ગયા છે। શ્વેતા પટેલ, હું અહીં શિવસાઈ રેસિડેન્સીમાં રહું છું અને અહીં કેટલાક સમયથી પાણીઓ એટલું ગંદુ આવે છે કે છોકરાઓ બી બીમાર પડે છે, સ્કિન એલર્જી થાય છે, વાસણ બી નથી ધોઈ શકતા કે નથી કપડાં ધોઈ શકાય। તો અમને કંઈક એનો ઉપાય જણાવો। ઉમરગામમાં બહુ જ પાણીની સમસ્યા છે। બિલકુલ પાણી નથી વ્યવસ્થિત આવતું, રેગ્યુલર પાણી નથી આવતું। પાણી છોડે છે તો એનામાં એટલો બધો ઢોળ કાદવ આવે છે ને એટલું ગંદુ પાણી આવે છે, તેનામાંથી માછલી બહાર નીકળતી છે ને એવું પાણી આપણે કેવી રીતે પીએ? ઉમરગામના જનતાને કેટલી પાણીની તકલીફ પડે। અમારો તો એ વિસ્તાર એવો છે કે અહીંયા બોરિંગ પણ થાય નહીં, ખાજણ એરિયો છે, બોરિંગ પણ થાય નહીં। અમે જે પણ છે નગરપાલિકાના પાણી પર જ અમે નિર્ભર છે। એનામાં આખો દિવસ પાણી એટલું ઓછું ટાઈમ માટે આપે કે અમારું કોઈ કામ નહીં થાય। એનામાં પાણીની એટલી મુશ્કેલ પડે છે કે આપણે કોને ફરિયાદ કરીએ? આપણું સાંભળતું હોય તેને તંત્રને ફરિયાદ કરીએ ને। પાણી આવવા માટે 10 વખત ફોન કરો કે ભાઈ પાણી ક્યારે આવવાનું, પાણી ક્યારે આવવાનું। કેટલી વખત અમારા રોજનું કામ એમને એમ રહી જાય છે। પાણી બહુ ગંદુ આવે છે। પાણી નગરપાલિકાનો વેરો વધારી નાખ્યો છે પણ તે પ્રમાણે પાણી કોઈ જાતનું વ્યવસ્થિત આપતા નથી। નગરપાલિકામાં જાણ કરીએ કે નહીં કરે, કોઈ ફરિયાદ સાંભળવા વાળું હોય તો આપણે જાણ કરીએ ને। આપણે કોને જાણ કરવાની?